નમસ્તે વિદ્યાર્થીઓ, વિષય વાણિજ્ય વ્યવસ્થાની સંચાલનમાં આપણે છેલ્લે પાઠ નંબર 8 ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો તેના વિશેની ચર્ચા કરેલી। ધંધાકીય મૂડીનો ખ્યાલ સમજેલા કે મૂડી કોને કહેવાય, ધંધાકીય મૂડી એટલે કે બિઝનેસ ફિનાન્સ એ કોને કહેવાય। ત્યારબાદ આપણે ધંધાકીય મૂડીની જરૂરિયાત એ કોઈ પણ બિઝનેસમાં ધંધાની મૂડીની જરૂરિયાત શા માટે હોય તેના વિશેનો અભ્યાસ કરેલો। હવે ત્યાર પછીનો પ્રશ્ન, ધંધાકીય એકમમાં નાણાંનું મહત્વ। હવે જુઓ, કોઈ પણ બિઝનેસની અંદર એ નાણું મહત્વનું છે, પૈસા અગત્યના છે। નાણાં વિના કોઈ પણ બિઝનેસ એ ચાલી શકે નહીં। તો આના ઉપરથી જ આપણે કહી શકીએ કે નાણું અત્યારે સર્વસ્વ છે, બરાબર। અહીંયા તમને બહુ નાનકડા પેરેગ્રાફમાં એ નાણાંનું મહત્વ આપેલું છે કે નાણું એ એક એવી ધરી છે, તેની આસપાસ ધંધાની તમામ આર્થિક પ્રવૃત્તિઓ ફર્યા કરે છે, બરાબર। તો જુઓ, ધંધો છે એક આર્થિક પ્રવૃત્તિ છે, બરાબર। અને કોઈ પણ આર્થિક પ્રવૃત્તિનો અર્થ જ એવો થાય છે કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી, એટલે કે આર્થિક પ્રવૃત્તિ થવા માટે એ નાણું જરૂરી છે। બિઝનેસ, કોઈ પણ ધંધો એ આપણે જ્યારે કરતા હોઈએ ત્યારે તેમાં નાણું જરૂરી છે, બરાબર। કારણ કે ધંધો એક આર્થિક પ્રવૃત્તિ છે, એ નફાના હેતુથી કરવામાં આવે છે, તો નફો એ નાણું છે, નફો તમને નાણાંના સ્વરૂપમાં મળે છે। આમ ધંધાની અંદર નાણું અગત્યનું છે। ધંધામાં નાણાં વિના કશું શક્ય નથી। ધંધાની સ્થાપના કરવા માટે, ધંધાને ચલાવવા માટે, ધંધાનો વિકાસ કરવા માટે અને જ્યારે ધંધાની પડતી આવે છે, આ તમામ પરિસ્થિતિની અંદર નાણું એ જરૂરી છે। નાણાં વિના કાર્ય ચાલી શકે તેમ નથી, બરાબર। આ માટે એવું કહેવામાં આવેલું છે કે નાણું એ એક એવી ધરી છે, તેની આસપાસ એ તમામ ધંધાની તમામ આર્થિક પ્રવૃત્તિઓ ફર્યા કરે છે। ત્યારબાદ માનવીના શરીરમાં, બરાબર, માનવ શરીરમાં રક્ત સમાન, માનવીના શરીરમાં લોહીનું, રક્તનું, બ્લડનું જેટલું મહત્વ છે, બરાબર। કોઈ પણ માનવી એ જો તેના શરીરમાંથી બ્લડ એટલે કે લોહી, રક્ત એ કાઢી નાખવામાં આવે તો એ વ્યક્તિ પોતાનું અસ્તિત્વ ટકાવી ન શકે। એટલા માટે જ ધંધાની અંદર પણ એ નાણાંનું એટલું જ મહત્વ છે। જો ધંધામાંથી નાણું હટાવી લેવામાં આવે તો તે ધંધો જીવિત રહી શકે નહીં, એટલે કે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખી શકે નહીં। આમ ધંધાની અંદર એ નાણું મહત્વનું છે, બરાબર। એટલા માટે માનવ શરીરમાં રક્ત સાથે તેની તુલના કરવામાં આવી છે કે માનવ શરીરમાં રક્ત જેટલું મહત્વનું છે તેટલું જ મહત્વ એ ધંધાની અંદર નાણાંનું છે। ત્યારબાદ કહેલું છે કે માનવ શરીરમાં રક્તની વાત કરી, પછી બીજું કે ધંધાની અંદર મૂડી છે, બરાબર, એ પણ એક પ્રકારનું નાણું છે અને એનું પણ એટલું બધું મહત્વ રહેલું છે, બરાબર। અને આ જે તમામ આર્થિક પ્રવૃત્તિઓ ચલાવવી હોય તો એ તમામ આર્થિક પ્રવૃત્તિઓ માટે નાણાંની જરૂર પડે અને નાણાંનું એ યોગ્ય પ્રમાણમાં વ્યવસ્થાપન થવું એ પણ જરૂરી છે। આટલા માટે નાણાકીય સંચાલનનો ઉપયોગ કરવામાં આવે છે। નાણાંની એ યોગ્ય વ્યવસ્થા એ થવી ખૂબ જ જરૂરી છે, બરાબર। અને મૂડી વિના એ ધંધાકીય એકમના વ્યવહારો શક્ય નથી। નાણાંનો જથ્થો મર્યાદિત છે અને તે વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે, બરાબર। હવે જુઓ, ધંધાની અંદર ઘણી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય અને તમામ માટે નાણાંની જરૂર પડતી હોય અને નાણાંનો ઉપયોગ તમે કોઈ પણ કાર્ય માટે, કોઈ પણ પ્રવૃત્તિ માટે કરી શકો છો, બરાબર। નાણાં દ્વારા તમે, આપણે એક સામાન્ય ઉદાહરણ લઈએ તો નાણાં દ્વારા તમે નવા કપડાં ખરીદી શકો છો, તમારા માટે મોબાઈલ ખરીદી શકો છો, નવું એક તમે વાહન પણ વસાવી શકો છો। નાણાંના વૈકલ્પિક ઉપયોગો, પરંતુ તમારે જેની જરૂરિયાત હોય ને એનો ત્યાં તમે નાણાંનો ઉપયોગ કરશો, બરાબર। તમારી જરૂરિયાત કપડાની છે એટલે કે નવા કપડાં તમારે જોઈએ છે તો નવા કપડાં માટે તમે નાણાં પ્રથમ ખર્ચશો, બરાબર। તો આમ નાણાંનો ઉપયોગ વૈકલ્પિક છે। ઘણા બધા વિકલ્પો માટે નાણાંનો ઉપયોગ થઈ શકે, પણ નાણાંનો ઉપયોગ કયા વિકલ્પ માટે કરવો એ અગત્યનો પ્રશ્ન બને છે, બરાબર।
અને એ નાણાકીય સંચાલનનો મુખ્ય હેતુ છે. અને નાણાં માટે એક અગત્યનો નિર્ણય એ નાણાંનો કયા વિકલ્પ માટે ઉપયોગ કરવો, એટલે કે કયા વિકલ્પ માટે આપણે નાણું ખર્ચવું, એ બાબત અગત્યની છે. હવે ધંધામાં નાણાંની અછતને કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જો ધંધામાં નાણું ન હોય, બરાબર, તો કામ થઈ શકે નહીં. ધંધામાં નાણું ન હોય તો કર્મચારીઓને સમયસર પગાર આપી ન શકાય, ધંધો ચાલી જ ન શકે. એટલા માટે ધંધામાં નાણાંની અછત એ ઘણી બધી સમસ્યાઓનું સર્જન કરે છે. બરાબર. બસ, તો આપણે અહીંયા સુધી આ મુદ્દાને રાખીએ છીએ. બરાબર. તમને અહીંયા પેરેગ્રાફ સ્વરૂપે એ મુદ્દા આપવામાં આવેલા છે, પણ એનો આપણે આ રીતે અર્થ સમજી શકાય. તો તમારે પહેલા તો માનવ શરીરમાં રક્ત સમાન એ મુદ્દાને સમજાવીને તમારે ધંધામાં નાણાંનું મહત્વ સમજાવવાનું. ત્યારબાદ આર્થિક પ્રવૃત્તિ. ધંધો એક આર્થિક પ્રવૃત્તિ છે, એ માટે તેને નાણાંની જરૂર પડે છે. બરાબર. ધંધો એક એવી ધંધાની અંદર જે આર્થિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, એ આર્થિક પ્રવૃત્તિઓ એ નાણાં નામની એક ધરીમાં એ સતત ફર્યા કરે છે. ત્યારબાદ તમારે નાણાંના અભાવની સ્થિતિ દર્શાવવાની, કે જો ધંધામાં નાણાં ન હોય તો શું પરિસ્થિતિ ઉદ્ભવે, નાણાંની અછતને કારણે કેવી સમસ્યા ઉદ્ભવે, તેની ચર્ચા કરીને તમારે આ મુદ્દો લખવાનો છે. તો અહીંયા આપણો આ મુદ્દો પૂરો થાય, એટલે કે ધંધાકીય એકમની અંદર નાણાંનું શું મહત્વ છે એનો મુદ્દો અહીંયા પૂરો થાય છે. ત્યારબાદ તમને આપેલું છે માલિકીના ભંડોળો, એટલે કે તમને હવે પછીનો મુદ્દો તમારું જે આખું પાઠનું ટાઇટલ છે કે ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાન, તો એમાંનું પેલું પ્રાપ્તિ સ્થાન એટલે કે માલિકીના ભંડોળો. બરાબર. માલિકીના ભંડોળો એ ધંધાકીય મૂડીનું પ્રથમ પ્રાપ્તિ સ્થાન છે. તેના વિશે આપણે હવે અભ્યાસ કરવાનો છે. હવે જુઓ, માલિકીના ભંડોળ. તો આપણે જાણીએ છીએ કે માલિક કોને કહેવાય, તો કંપનીની અંદર માલિક એ તેના શેર હોલ્ડરો છે. તો શેર હોલ્ડરો જે આપણને પૈસા આપે છે, એટલે કે મૂડી, ધંધાકીય મૂડી એ કંપનીના સ્વરૂપમાં શેર હોલ્ડરો પાસેથી મંગાવવામાં આવે છે. એ આપણે અગાઉ કંપનીના સ્વરૂપમાં જોયું. શેર હોલ્ડરો પાસેથી આપણે પૈસા મંગાવીએ છીએ શેરના સ્વરૂપમાં, અને એને કહેવામાં આવે છે માલિકીના ભંડોળ. બરાબર. એટલે કે શેર હોલ્ડરો પાસેથી, એટલે કે કંપનીના માલિકો પાસેથી શેરના સ્વરૂપમાં જે પૈસા મંગાવવામાં આવે તેને કહેવામાં આવે માલિકીના ભંડોળો. તો માલિકીના ભંડોળોના ઘણા બધા પ્રકારો છે, એટલે કે શેર હોલ્ડરો પાસેથી તમે જે પૈસા મંગાવો છો એના પ્રકારો છે. બરાબર. એમાં પેલું આપેલું છે ઇક્વિટી શેર. બરાબર. ઇક્વિટી શેર બહાર પાડીને તમે માલિકીનું ભંડોળ મેળવી શકો છો. ત્યારબાદ પ્રેફરન્સ શેર. બરાબર. પ્રેફરન્સ શેર બહાર પાડીને તમે માલિકીનું ભંડોળ મેળવી શકો છો. અને ત્યારબાદ આવે છે રાખી મૂકેલી કમાણી. તો રાખી મૂકેલી કમાણી દ્વારા પણ તમે ધંધાકીય મૂડી મેળવી શકો છો. તો આ આપણે વાત કરી માલિકીના ભંડોળની. બરાબર. ત્યારબાદ આવે છે ઉછીનું ભંડોળ. બરાબર. એની પણ આપણે ચર્ચા કરવાની છે. પરંતુ હવે આપણે આપણા અભ્યાસક્રમમાં જે આ ત્રણ બાબત છે એ કોમર્સની દ્રષ્ટિએ, કોમર્સ આપણા ફીલ્ડમાં એ ખૂબ જ અગત્યની છે. લગભગ તમામ વિષયોમાં ઇકો બીએસપી કે પછી અકાઉન્ટ્સ હોય એમાં તમારે આ શબ્દો આવશે. બરાબર. ઇક્વિટી શેર કોને કહેવાય, પ્રેફરન્સ શેર કોને કહેવાય, અને રાખી મૂકેલી કમાણી એટલે કે નફાનું પુનઃરોકાણ છે એની તમારે અહીંયા વાત કરવાની છે. તો આપણે ઇક્વિટી શેરનો અર્થ જોવાનો છે, ઇક્વિટી શેરના લક્ષણો જોવાના, ઇક્વિટી શેરના પ્રકારો. ત્યારબાદ પ્રેફરન્સ શેર. તો પ્રેફરન્સ શેરનો અર્થ, તેના લક્ષણો વગેરેની વાત કરવાની. ત્યારબાદ રાખી મૂકેલી કમાણીનો આપણે અર્થ જોવાનો છે. બરાબર. તો હવે આ ક્રમશઃ આપણે ત્રણેય વિશે વાત કરીશું. આના પણ એ ઘણા આના બે પ્રકારો, બે કે ત્રણ પ્રકારો એ રીતે આપેલા છે, એના વિશે પણ આપણે અભ્યાસ કરવાનો છે. તો હવે આપણે શરૂઆત કરીએ ઇક્વિટી શેરથી. તો જુઓ, ઇક્વિટી શેર કોને કહેવાય, તો ઇક્વિટી શેર એટલે કે એવા શેર કે જેના શેર હોલ્ડરોને મૂડી પરત મેળવવાનો હક એ સૌથી છેલ્લે હોય. હવે જો બીજી એક વાત કરું કે કંપનીના સ્વરૂપમાં શું હોય છે, તો કે શેર હોલ્ડરો પાસેથી એ શેરના સ્વરૂપમાં પૈસા મંગાવવામાં આવે છે અને એ પૈસાથી કંપની ચાલે છે. હવે કંપની જ્યાં સુધી ચાલશે, એટલે કે કંપનીનો જ્યાં સુધી નાશ નહીં થાય,
કંપનીનો જ્યાં સુધી અંત નહીં આવે, કંપની જ્યાં સુધી એ વિખેરાઈ નહીં જાય ત્યાં સુધી એ શેર હોલ્ડર એટલે કે ઇક્વિટી શેર હોલ્ડરો પાસેથી જે શેરના પૈસા લીધેલા છે એ પરત મળશે નહીં. હવે જો કંપની બંધ થાય બરાબર, ત્યારે શેર હોલ્ડરોને એના નાણાં પરત મળે, પરંતુ એનો એક નિયમ છે કે સૌ પ્રથમ એટલે કે જ્યારે કંપનીનું વિસર્જન થાય, કંપની બંધ થાય, ત્યારે સૌ પ્રથમ નાણાં પરત છે એ પ્રેફરન્સ શેર હોલ્ડરોને મળે બરાબર. ત્યારબાદ જો પૈસા વધે તો પછી ઇક્વિટી શેર હોલ્ડરોને મળે, અન્યથા ઇક્વિટી શેર હોલ્ડરોને કંઈ નાણું મળે નહીં બરાબર, કંઈ પૈસા ન મળે. માનો કે કોઈ કંપની છે બરાબર, એણે 500 જેટલા શેર હોલ્ડરો પાસેથી પૈસા મેળવેલા છે બરાબર. 500 શેર હોલ્ડરોમાંથી 250 શેર હોલ્ડરો પ્રેફરન્સ શેર હોલ્ડરો અને 250 ઇક્વિટી શેર હોલ્ડરો છે. હવે એ કંપની બંધ થાય એટલે કે કંપનીનું વિસર્જન થાય છે, તો આવા સંજોગોની અંદર પૈસા પરત કરવા પડે. તો સૌ પ્રથમ જે 250 એટલે કે 250 જેટલા પ્રેફરન્સ શેર હોલ્ડરો છે બરાબર, એને પૈસા પરત થશે. ત્યારબાદ જો પૈસા વધે બરાબર, તો ઇક્વિટી શેર હોલ્ડરોને પરત થાય. તો આના ઉપરથી એમ કહી શકાય કે નાણાં પરત મેળવવાનો હક એ સૌથી છેલ્લે એ જે શેર હોલ્ડરોને મળે તેને ઇક્વિટી શેર હોલ્ડરો તરીકે ઓળખવામાં આવે છે. તો આ ઇક્વિટી શેર હોલ્ડરોની વ્યાખ્યા અથવા તો ઇક્વિટી શેરની વ્યાખ્યા થઈ કે જે શેરને ડિવિડન્ડ મેળવવાનો તથા મૂડી પરત મેળવવાનો બરાબર. ડિવિડન્ડમાં પણ એવું હોય, ડિવિડન્ડ એટલે શેર ઉપર ચૂકવવામાં આવતું વ્યાજ. ડિવિડન્ડ મેળવવાનો કે મૂડી પરત મેળવવાનો અધિકાર છે બરાબર, એ સૌથી છેલ્લે મળતો હોય તેને કહેવામાં આવે છે ઇક્વિટી શેર. એટલે કે ડિવિડન્ડ તમારે ચૂકવવાનું હોય કે પછી નાણાં છે એ પરત મેળવવાના હોય બરાબર. જ્યારે કંપની શેર હોલ્ડરોને નાણાં પરત આપે છે શેરના, એ હક જેને જે સૌથી છેલ્લે મળે ને એ શેર હોલ્ડરોને ઇક્વિટી શેર હોલ્ડરો તરીકે ઓળખવામાં આવે છે અને એ શેરને ઇક્વિટી શેર કહેવામાં આવે છે. તો આ તો ઇક્વિટી શેરનો એક અર્થ. પ્રેફરન્સ શેર હોલ્ડર એટલે શું? તો પ્રેફરન્સ શેર હોલ્ડર એટલે કે જેને પ્રથમ હક મળે, જ્યારે કંપનીનો અંત આવે ત્યારે મૂડી પરત મેળવવાનો જેને પ્રથમ અધિકાર હોય, ડિવિડન્ડ મેળવવાનો જેને પ્રથમ અધિકાર પ્રાપ્ત થયેલો હોય, તેને પ્રેફરન્સ શેર હોલ્ડરો કહેવામાં આવે છે બરાબર. તો આ ઉપરથી કહી શકાય કે ઇક્વિટી શેર હોલ્ડરો એટલે કે ડિવિડન્ડ કે મૂડી પરતનો અધિકાર છેલ્લે મળતો હોય બરાબર, તેને કહેવાય ઇક્વિટી શેર. અને જેમાં ડિવિડન્ડ કે મૂડી પરત મેળવવાનો અધિકાર એ પ્રથમ મળતો હોય તેને કહેવામાં આવે છે પ્રેફરન્સ શેર બરાબર. તો આ તો ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરનો અર્થ. ઇક્વિટી શેરની અંદર ડિવિડન્ડ કે મૂડી પરત મેળવવાનો અધિકાર એ છેલ્લે રહેલો હોય, જ્યારે પ્રેફરન્સ શેરની અંદર ડિવિડન્ડ કે મૂડી પરત મેળવવાનો અધિકાર એ પ્રથમ રહેલો હોય. સૌ પ્રથમ પ્રેફરન્સ શેર હોલ્ડરોને મૂડી પરત કરી દેવાની કે ડિવિડન્ડ ચૂકવી દેવાનું, ત્યારબાદ પૈસા વધે તો તમારે ઇક્વિટી શેર હોલ્ડરોને આપવાનું બરાબર. તો આ તો એક સામાન્ય અર્થ. ત્યારબાદ હવે આપણે ઇક્વિટી શેર હોલ્ડરો, ઇક્વિટી શેરના લક્ષણો જોવાના છે. ત્યારબાદ ઇક્વિટી શેરના પ્રકારો, ત્યારબાદ પ્રેફરન્સ શેરના લક્ષણો અને તેના પ્રકારો. તો હવે પછીનું કામ એટલે કે ઇક્વિટી શેર એના લક્ષણો અને પ્રેફરન્સ શેરના લક્ષણો બંનેના પ્રકારો એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આજના લેક્ચરમાં તમારો હોમવર્ક એ ધંધાની અંદર એ નાણાંનું મહત્વ, આપણે આની અગાઉનો પ્રશ્ન કરેલો એ એક વખત લખવાનો છે. ઉછીના ભંડોળના 3 પ્રકારો, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને રાખી મૂકેલી કમાણી. અને ઇક્વિટી શેરના જે આ બંને અર્થ લખાવેલા છે અહીંયા સમજાવેલા છે, એ અર્થ એ તમારે એક વખત લખીને મોકલાવાના. ફરીવાર જે આપણે અગાઉ જે નાણાંનું મહત્વ એ પ્રશ્ન કરેલો એ એક વખત લખવાનો છે, અને જે માલિકીના ભંડોળો છે એના જે 3 પ્રકારો એમાં આ બંનેની વ્યાખ્યા સહિત એ તમારે એક વખત લખીને હોમવર્કમાં મોકલાવાનું છે. તો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે આપણે ઇક્વિટી શેરના લક્ષણો એની ચર્ચા કરીશું.